નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાત માં આપનું સ્વાગત છે। હાલમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ચોમાસાની ધરી, મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે। આ ઉપરાંત દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। આજે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન દાહોદના સિંગવડમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે। ગઈકાલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે એટલે કે 30મી ઓગસ્ટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। પંચમહાલના હાલોલમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શેરીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। રાજ્યના કુલ 116 તાલુકામાં ઝાપટાથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। યાત્રાધામ શામળાજીમાં પડેલા ભારે વરસાદને કારણે ઉદયપુર શામળાજી હાઈવે પર ભેખડો ધસી પડી હતી, જેના પરિણામે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવો પડ્યો હતો। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોને સાવચેત રહેવા અને નદી નાળાના વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં પણ પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પંચમહાલના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે। ખેડૂતો માટે જીવાદોરી સમાન આ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર આ દરવાજા ખોલીને ડેમમાંથી અંદાજે 1,65,133 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે। મીડિયા અહેવાલો અનુસાર આ સમયગાળા દરમિયાન ખેડબ્રહ્મામાં 53 મીમી, ઈડરમાં 69 મીમી અને વડાલીમાં 43 મીમી વરસાદ પડ્યો છે। આ વરસાદને પરિણામે હિંમતનગર હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે। જિલ્લાના જળાશયોની વાત કરીએ તો ગુહાઈ જળાશય 94.69%, હાથમતી જળાશય 100% અને હરણાવ જળાશય 96.31% ભરાઈ ગયા છે, જે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે રાહતના સમાચાર છે। હાલમાં હાથમતી અને હરણાવ જળાશયમાંથી પાણીની આવક અને જાવક ચાલુ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં શુક્રવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાના હિંમતનગર સહિત અનેક વિસ્તારોમાં શુક્રવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે શહેરના ખેતરો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લાના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર ડેમની વર્તમાન સપાટી 335.97 ફૂટે પહોંચી છે। અધિકારીઓ દ્વારા ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં 1,13,210 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આટલા મોટા પ્રમાણમાં પાણી છોડાતું હોવાથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના ઉપરવાસમાંથી જેટલી પાણીની આવક થઈ રહી છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। જોકે ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હાલમાં રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સને કારણે અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જેવા
જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના તમામ જિલ્લાઓ માટે મધ્યમ વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.